અમરેલી જિલ્લાના બગસરા શહેરમાં પૂજ્ય મોરારી બાપુની માનસ મેઘાણી રામકથાનો પ્રારંભ કરાયો હતો। બગસરા શહેરમાં ચિત્રકૂટ ધામમાં માનસ મેઘાણી રામકથાના પ્રારંભે મેઘાણીની પ્રતિમાને ફૂલહાર કરી રામકથાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। પૂજ્ય મોરારી બાપુના મુખેથી રામકથાનું રસપાન કરવા બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। રાષ્ટ્રકવિ ઝવેરચંદ મેઘાણીની પૈતૃક ભૂમિ પવિત્ર ભૂમિ છે। પૂજ્ય મોરારી બાપુ એના વ્યાસપીઠ ઉપર રામચરિત માનસ દ્વારા આજે મેઘાણીને વર્ષો પછી શ્રદ્ધાંજલિ આપવા માટેનો પાવન પ્રસંગ છે, અલૌકિક પ્રસંગ છે। કદાચ આવું ક્યારેક જ બનતું હશે કે જ્યારે એમની કોઈ વ્યક્તિની પૈતૃક ભૂમિ પર રાષ્ટ્રીય કવિ જે છે ઝવેરચંદ મેઘાણીના પાત્રનો વિચાર કરીએ તો એણે પણ કદાચ નહીં વિચાર્યું હોય કે મારી પૈતૃક ભૂમિ ઉપર રામકથા દ્વારા શ્રદ્ધાંજલિ મળશે। કદાચ ઝવેરચંદ મેઘાણીએ નહીં વિચાર્યું। હું માનું છું કે આજે મોરારી બાપુએ કરીને બતાવ્યું છે। 14 રત્નો સમુદ્ર મંથન પછી ઉત્પન્ન થયેલા 14 રત્નોની ગાથા દરેક દિવસે પૂજ્ય બાપુ અહીંયા ગાવાના છે ને એના મારફત ઝવેરચંદ મેઘાણીને એક અલૌકિક શ્રદ્ધાંજલિ આપવાના છે ને એનું સ્મરણ કરવાના છે। હું એમ માનું છું કે સૌરાષ્ટ્રની ભૂમિ એનું સદનસીબ છે કે આવો સુયોગ ઝવેરચંદ મેઘાણીનું નામ પૂજ્ય બાપુની કથા અને એ કથાનું નામ પણ માનસ મેઘાણી। બાપુએ ખૂબ સરસ વ્યાખ્યા કરી। મેઘાણી એટલે શું? મેઘ જેવી જેની વાણી છે એનું નામ મેઘાણી છે। ધરતી ઉપર પગ હોય પણ આકાશની અંદરથી ગર્જના કરીને મેઘ વરસતો એવી જેની મેઘાવી વાણી હોય એનું નામ મેઘાણી છે। અને હું માનું છું કે સાચા અર્થની અંદર આજે જ્યાં પણ એમનો આત્મા હશે, ઝવેરચંદ મેઘાણીનો આત્મા હશે, ઝવેરચંદ મેઘાણીના ચાહકો કરોડો ચાહકોનો જે આત્મા હશે, પૂજ્ય મહાત્મા ગાંધીનો આત્મા હશે, ત્યાં આજે સંતોષના શ્વાસ લેશે કે પૂજ્ય બાપુ એ વ્યાસપીઠ ઉપર બિરાજીને રામકથાના માધ્યમથી આવી એક જેને કહી શકાય કે સાહિત્યની પરમ સીમા જેને કહી શકાય એમને આજે શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે। અમેરિકા સ્થિત હર્ષાબા ગોહિલ પરિવાર સાથેના મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરી રામકથાનો પ્રારંભ કરાવ્યો હતો। રામકથાના પ્રારંભે ગુજકો માસોલ ચેરમેન દિલીપ સંઘાણી, પૂર્વ કેન્દ્ર મંત્રી સાંસદ પુરુષોત્તમ રૂપાલા અને ધારાસભ્ય મહેશ કેશવાલા સહિત અનેક રાજકીય અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। પૂજ્ય મોરારી બાપુની માનસ મેઘાણી રામકથાના પ્રારંભે ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો। મેઘાણી ઝવેરચંદ મેઘાણીના પૌત્ર મહાત્મા ગાંધીએ જેમને રાષ્ટ્રીય શાયરના ગૌરવપૂર્ણ બિરુદથી નવાજેલા તેવા સાહિત્યકાર, લોક સાહિત્યના સંશોધક, પત્રકાર અને સ્વાતંત્ર્ય સેનાની ઝવેરચંદ મેઘાણીના વડવાઓનું વતન તે અમરેલી જિલ્લાનું બગસરા। આજે ખૂબ ગૌરવ અને આનંદની લાગણી થાય છે કે વિશ્વ વંદનીય પૂજ્ય મોરારી બાપુના શ્રીમુખે તારીખ 7 થી 15 માર્ચ સુધી માનસ મેઘાણી રામકથાનું ભવ્ય અને દિવ્ય આયોજન થઈ રહ્યું છે। આજે એના પ્રથમ દિવસે મોટી સંખ્યામાં ભાવિકો સમગ્ર ગુજરાતમાંથી ઉપસ્થિત રહ્યા છે, તેનો આનંદ છે। અને મેઘાણી વનના અંતર્ગત આ કથા દરમિયાન ઝવેરચંદ મેઘાણીને સ્વરાંજલિ તથા સ્મરણાંજલિ પણ અર્પણ કરવામાં આવશે। હા, 8મી માર્ચે એમની 79મી પુણ્યતિથિની પૂર્વ સંધ્યાએ સ્વર્ણાંજલિ કાર્યક્રમમાં ખ્યાતનામ લોક કલાકારો અભયસિંહ રાઠોડ, ભારતીબેન વ્યાસ અને રાધાબેન વ્યાસ ઝવેરચંદ મેઘાણી રચિત, સંપાદિત, સંશોધિત ગીતો, લોકગીતો અને ભજનનો આસ્વાદ કરાવશે। જ્યારે 14મી માર્ચે એક ગોષ્ઠી રાખી છે જેમાં વિદ્વાન વક્તાઓ શ્રી રૂપાલાજી, વીએસ ગઢવી, વિનોદભાઈ જોશી, લલિત ખંભાઈતા અને જ્વલંતભાઈ છાયા ઝવેરચંદ મેઘાણી વિશે રસપ્રદ અને માહિતીસભર વાતો કરશે।